જે ગરીબોની સેવા કરે એટલે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર જેમને રહેવા ઘર નથી તો એક ઘર પણ બની આપે છે, જેમને ખાવા નથી હોતું એ પણ જમવાનું આપે છે, એ ગબ્બર ઠાકોર છે બરાબર। કારણ કે ગબ્બર ઠાકોર એટલે કે આખું ઝાબડિયા ગામ ભેગું કર્યું છે અને એ ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે એ આપણે વિડીયો જોવાનો છે બરાબર। અને ગબ્બર ઠાકોરને જેટલા સપોર્ટ કરતા હોય એટલા કમેન્ટ કરજો બરાબર। કારણ કે ગબ્બર ઠાકોર એમ કહી રહ્યા છે કે અમારા તમે ધજાગરા ઉડાડ્યા છે। તો મિત્રો વાત સાચી કે ખોટી મિત્રો કમેન્ટ કરજો અને વિડીયો પૂરો જોજો બરોબર। ભાઈ મેં ગોમ ભેળું કર્યું છે, તમે બધા મારે હારે છો? ગોમમાં મેં કોઈ કદી બગાડ કર્યો? અમારા ઘરે અમારા બાપ દાદાની કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? જે આ લોકોને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને ગોમની આબરૂજી છે બરાબર, એમાં તમે રાજી છો? આપણા ગોમના ધજાગરા ઉડાડ્યા છે જે 2-3 વ્યક્તિઓને જે મારે અંગા ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મને પાડવાનું ટાર્ગેટ કર્યું છે, એટલે મેં મારી વેદના કરી, તમે મારી હારે છો? આપણે જે આ ગોમના ધજાગરા કરે એનો આપણે ન્યાય જોવે છે, શું કરવાનું છે? બધા મારી હારે છો? તમે બધા ઝાબડિયાના છો? તો મિત્રો આ છે ગોમ અત્યારે ભેળું કરેલું, બધાને પૂછ્યું છે જણા છે, એમના કારણથી મને કોઈ પૂછવામાં નથી આવ્યું, ગોમને પણ તમને બધાને કોઈ પૂછવામાં આવ્યું? આ વ્યક્તિને કોઈ સજા આલવાની એવું કોઈ પૂછવામાં આવ્યું? આપણને કોઈ બોલાવવામાં આવ્યા? આ સત્ય છે। તો વિડીયો વધારે વધારે એકવાર શેર કરી દેજો। જેમાં પણ થોડા સુધી હારે આવ્યો હતો અને જે ઘર ધણીનું કેવું એવું છે કે જે હારેલો સરપંચ છે એ એની પણ ફૂલ સાથ સહકાર પેલો આલ્યો કે તમે કરો, જે ઝોનની અંદર તો ના લઈ જતા વગાડો, એટલે એક ષડયંત્ર આ લોકોને રચેલું છે અને આ ટાર્ગેટ છે જે મને નેચા દેખાડવાની વાત કરી। જય બાબારી, જય રોમાધણી। હંમેશ માટે જો હું સત્ય હતો સત્યનો જ વિજય થાય અને કોઈ દાડો ખોટું સહનું રહેતું નથી, કોઈ દાડો હંમેશ માટે, અને સત્યને જ વિજય થઈ છે આજના દાડા સુધી। કદાચ અમારા કુટુંબમાં માફી માંગે તમારું ફતુબા હજી છે, મારી કોઈ ભૂલ હોય, મારા ચેડામાં કોઈ ના હોય બીજો માજી ફરજ આવે ને કે ફતુબા છે માગે, હા અમારા થોનો ભાઈ છે, અમારા કુટુંબ બરાબર। આ વ્યક્તિ મને પૂછ્યું બી નથી, એક ટાર્ગેટ છે ગોમના છોકરાને પાડવાનું, આગળનું વિચાર્યું છે આ લોકોને કે આ લોકો કાલે ઉઠીને અમને ચોય નડે ના, આ લોકો ગામમાં આવે છે ગમે ત્યારે કોઈ વધારે ચડાવો બોલ્યા હોય, આ છે તે છે, એ પણ કદાચ નડતર હોય મારા કુટુંબનો આપેલા પ્રતિષ્ઠાથી મારા કન હતું ઓલરેડી આપણે બી ઘણા બધી સેવાના કાર્ય કર્યા છે, એક ડીજે વગાડ્યું કોઈ મોટો ગુનો નથી, લોકશાહી છે, આ લોકો બંધારણ કર્યું નથી એના પેલા મને સાબિત કર્યો છે। અને આ લોકો તમે બોલ્યા કે મને એ ભાઈએ એ ભાઈ નું નામ કહો, અમે તો કોઈ જોડતા તમને કેને ચડાય એનું નામ કહો। પેલા આખા ગમે હું 2 દાડા મત ફર્યો, મારે ભાઈ મિક્સા મારે મૃત કઢાયેલું છે અને તમે ભાઈ મારે ચા પાવો છે, તમે આવો ચા પાય કે તું તારે કે તમે ભેગા કરો, મારે ડીજે બગાડવું છે, તમે ભાઈ ના પાડતા હોય તો મારે બગાડવું નથી, ભાઈ તમે ના પાડતા મારે બગાડવું નથી। પછી હું સરપંચ પાસે ગયો, સરપંચ કે મિલા મારે ડીજે લાવવું છે, તમે શું કરશો કે ના કે ડીજે તો મત જાતી ગોમ મેં ઘેર તાર તો અમારે બગાડ સરપંચ માજી કે હા માજી નો માજી સરપંચ જબરાજી સમરાજી એની મને વગડાયું ગોમ મેં ઘેર બે અને કે બાદલા લેજો પણ નંગા લાયા 15,000 રૂપિયા લાવી, બોલો એની મતલબ મારા હું પેટા ખેલ્યું આ સેજો લાલ ગઈ સેજો બાજુથી માફી માજી હું ભરો માફી પકડાવે તમારે નહીં આવે ને તો તમારા સમાજ ને આ નોમ દરખાસ્ત કરવો પડે કે આ 2 લોકો મને પાસે વગડાયું, આમાં કલાકાર નું કોઈ છે ને તો તમે મીડિયા દ્વારા સમાજ ને જણાવો, મીડિયા દ્વારા જણાવડાવો, બોલો મીડિયામાં બોલો, તમારે પટાઈ દો, તમારે ચર્ચા પૂરી કરજો, આપણે પછી ઇન્ટરવ્યુ લઈએ। અને ભાઈ પેલા કોઈ
મારા એકલાની વાત છોડો. આવું ના પેલા આપણું ખોવાણ તો ગોમ ની ખોવાણ, બરાબર. પછી મારી, બરાબર. એ ગોમ ની અંદર એવો કોઈ એવો આગેવાન નથી. કદાચ તમે બધા આયા હોત, 2 આયા 5 જણાનું ના માન્યો હોય તમારું કેવું, તમારું વર્તન ના કર્યું હોય તો તમે બારમેન કહી મંડપ બંધાણો એ અમારા કુટુંબના ખેતર, અમારા ખેતર, બરાબર. એના અંદર બંધાયા તો અમે ના નથી પાડ્યો. ઈ દાડે મારો પ્રોગ્રામ હતો. કદાચ આ તો સારું છે, એમને રડવું હોત ને ઢાળ ચડોત. કદાચ ઈ દાડે હું પ્રોગ્રામમાં જતો રહ્યો તો આ લોકો કાયદેસર મને સોર સાબિત કરો કે આ વ્યક્તિ સોર છે એટલે નથી જતો રહ્યો, બરાબર. પછી જે વરઘોડું કર્યું એની અંદર મેં ઉલ્લેખન નથી કર્યું. અમારા બેતાળની અંદર વડોના અંદર એક બંધારણ થયેલું છે. એ પત્રિકા મેં નવગણજી ઠાકોર મને વોટ્સઅપ પત્રિકા કરી. એ પત્રિકાની અંદર મેં વાંચ્યું તો ઝોનની અંદર ડીજે ના લઈ જકાર નથી, તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કરી? ડાયરેક્ટ સમાજ બહાર કાઢી દેવો. સમાજ કહેવાનો મતલબ સોરું કસોરું થાય, માવતર ના થાય. સમાજ એક એવી વસ્તુ હોવી જોઈએ, છોકરાને, પરિવાર, કુટુંબને, દરેક વ્યક્તિને હાથે લઈને હેડે, એને સમાજ કહેવાય, બરાબર. અને સમાજે કદાચ ને મને બોલાવીને દંડ કર્યો હોત કે આ છે તે છે, હું ના પાડો તો એ લોકો મને સમાજ બહાર કાઢી ના વર્તે તો એક વસ્તુ જો કોઈ પણ ભૂલથી તેમાં કોઈ પણ માણસ માફી માંગે કે એનું વર્તન કરવાથી આવે એને છોડી દેવાય. એવું ગાય બે મારી કરી હવેથી આ વસ્તુ આપણે કરતા નહીં અને બરાબર આનું પાલન કરવું. તો આમાં ગોમને કહેવાની જરૂર છે, પણ આ બધા બાયલા લાવવાની જરૂર. હવે તમે આજ એમાં મારો કોઈ આ રજૂઆત મેં કરી, એના અંદર મારો કોઈ બી પર્સનલ ફોટો હોય તો તમે મને કહી શકો.